એમાં મને યાદ છે બરાબર કે વેજ એગ્રીમેન્ટ વખતે માત્ર પગાર વધારાની વાત કરીએ ત્યારે મુખ્યત્વે બેઝિક અને ડીએ ની વાત કરતા હતા. અમે આગ્રહ પણ કરતા હતા, પરંતુ હવે ધીરે ધીરે કંપનીને જે ટોટલ ખર્ચ થવાનો છે એમાં ભવિષ્યની વાતો પણ અત્યારથી વેજ એગ્રીમેન્ટમાં લખવામાં આવે છે. જે આપણે હમણાં જ કહ્યું કે ગ્રેચ્યુટી નું કોલમ કોઈ દિવસ વેજ એગ્રીમેન્ટમાં આવતું નહીં, કારણ કે ગ્રેચ્યુટી છે તે દેશના પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1971 ની જોગવાઈ મુજબ આપવાની હોય છે, અને તેથી તે વેજ વધારામાં ગણવામાં આવતી નહોતી. એવી જ રીતના પ્રોવિડન્ટ ફંડની કપાત દરેક કર્મચારીના પગારમાંથી થાય, તો પ્રોવિડન્ટ ફંડની કપાત કોઈ દિવસ ભૂતકાળમાં અમે એગ્રીમેન્ટ કરતા ત્યારે તેનો ઉલ્લેખ વેજ એગ્રીમેન્ટમાં કરવામાં આવતો નહોતો.